તો સુરેન્દ્રનગરમાં સાયલાની રાજાશાહી વખતથી ચાલતી સાર્વજનિક હાઈસ્કૂલને તંત્ર દ્વારા અચાનક સીલ મારવાના નિર્ણયથી વિદ્યાર્થીઓનું ભાવિ જોખમાયું છે। આ ઘટનાથી સૌથી વધુ વિદ્યાર્થીઓને 3 કિલોમીટર દૂર આવેલી મોડર્ન સ્કૂલમાં અભ્યાસ માટે ખસેડવામાં આવ્યા, જેના કારણે તેઓ નેશનલ હાઈવે પર જીવના જોખમે ચાલી અને જવા મજબૂર બન્યા। શાળાના છતના સામાન્ય રિપેરિંગના અભાવે હાઈસ્કૂલ બંધ કરવાની નોબત આવી, જેના કારણે વિદ્યાર્થીઓના પુસ્તકો ક્લાસરૂમમાં જ સીલબંધ થઈ ગયા। આ બેજવાબદારીના પરિણામે શાળા પરિસર દારૂડિયાઓનો અડ્ડો બની ગયો હોવાનું નોંધાયું છે, જે ચોંકાવનારી બાબત છે। ધોરણ 12 માં અભ્યાસ કરી રહ્યો છું। અમારે ત્યાં સ્કૂલમાં સીલ લાગી ગયા છે, તેના કારણે અમે અમારે ભણવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે। અમારે ચોપડા ત્યાં સ્કૂલની અંદર પડી રહ્યા છે। અમારે આવવા જવામાં ખૂબ જ તકલીફ પડે છે, ઘરથી ચાલીને આવવું પડે છે। સાયલા તાલુકાની એક સાર્વજનિક હાઈસ્કૂલ હતી, એ પણ બંધ કરવામાં આવી છે અને એ બંધ કરી છે એ એક સામાન્ય જર્જરિત હોવાના કારણે બંધ કરી છે। અત્યારે બંધ કરી તો આ છોકરાનું ભવિષ્ય શું, જે ચાલુ નિશાળે બંધ કરવામાં આવી છે અને તાત્કાલિક રિપેર કરી અને ચાલુ કરવામાં આવે